The next day. મુચ્છળ બેન હવે પહેલા પલિપ્સ બતાવે પછી મળું. થી નીચે સુધી નીચેથી ઉપર ગરમ થાય ને પછી સરખું બહાર નીકળે નહીં તો નીકળતું નથી બહાર. ભાઈ જો આ તક્ષ માટે લાયા હતા ને રમવાનું બિસ્કિટ આપણી એનું રિએક્શન જોઈએ. તક્ષ નવું તો ચલો આપણે ડ્રેસ પહેર્યો છે ને એટલે દુપટ્ટો લઈ લઈએ થોડુંક બધા છોકરાઓને આપીને એમાંથી તક્ષને બી આ એક મળી છે તો તક્ષ બી. તો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મને જય શ્રી કૃષ્ણ. ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. મસ્ત મજાની આજે તો સવાર થઈ ગઈ છે. ચલો આપણે ડ્રેસ પહેર્યો છે ને એટલે દુપટ્ટો લઈ લઈએ થોડુંક સારું લાગે. આઈ લવ ડ્રેસ ગાઈઝ, મને ડ્રેસ પહેરવાનું બહુ ગમે પણ ઘરમાં છે ને ફાવે નહીં ગરમી મને એમાં એટલે. તો જો મેં મસ્ત મજાનો રેડ અને બ્લુ વાળો ડ્રેસ પહેરી લીધો છે. પંજાબી અત્યારે તો પાછી ફારસી સૂટની બહુ જ પંજાબી ફારસીની બહુ જ ફેશન આવી ગઈ છે પાછી. તો ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું છું અપેક્ષા અને તમારું બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલ અપેક્ષા શુક્લા બ્લોગમાં. ગાઈઝ મસ્ત મજાનો દિવસ છે આજે. કેમ આટલો દિવસ છે, કેમ સુખીનો દિવસ છે તમને ખબર છે? કેમ કે આજે છે તક્ષની બર્થડે. તો હવે હું અહીંયા એક ક્લિપ મૂકી રહી છું કે મેં છે ને તક્ષની બર્થડેમાં આનંદના ગરબાના પાઠ ને એવું કર્યું. તો એ ક્લિપ હું અહીંયા મૂકી રહી છું. એના પછી આપણે પાછા મળીએ. પહેલા એ ક્લિપ જોઈ લો. કઈ જો આજે તક્ષની બર્થડે નિમિત્તે છે ને મેં આનંદના ગરબાના 3 આનંદના ગરબાનો પાઠ મતલબ આનંદના ગરબા કર્યા 3. જો આરતી ને બધું પતી ગયું. છેલ્લે મેં કીધું હવે વિડીયો ખાલી ઉતારીને તમને બતાવું કે મેં જો અહીંયા બેસીને એક જ આસને બેસીને પણ આનંદના ગરબા કર્યા છે. તમે બધા પ્રાર્થના કરજો તક્ષનું આયુષ્ય સરસ રહે, તબિયત સરસ રહે. અને બહુ જ બધા લોકો કોમેન્ટમાં હેપી બર્થડે કહી દેજો. મેં આજે મસ્ત મજાનો ડ્રેસ જ પહેર્યો છે ગાઈઝ. ભગવાન માતાજીના આશીર્વાદ લઈ લો. ગણપતિ દાદાના, ગાય માતાના, લક્ષ્મી માતાના, ગુરુદેવના, અંબે માના, બહુચર માના બધાના આશીર્વાદ લઈ લો. ભગવાન તમારી બધાની મનોકામના પૂરી કરે. તમે બધા બહુ જ ઊંચા હોય છો એ મારી દિલથી પ્રાર્થના છે. ચલો મારો આનંદનો ગરબો પતી ગયો છે. જો આરતી લઈ લો બધા. ચલો હવે આગળનું કામકાજ કરશું. સવારથી મેં હજુ કંઈ થોડીક વેફર ખાલી ખાધી હતી. તક્ષ ખાવા બેઠો એની સાથે સાથે કંઈ ખાધું પીધું નથી હવે. તો હવે આપણે જમી જ લઈશું ડાયરેક્ટ. કેમ કે બધું તક્ષની સ્કૂલ આજે 10 વાગ્યા નથી. એ બધું પતાવતા જો કેટલા વાગે 12 વાગ્યા છે. 1 વાગે લેવા જવાનું છે ને પહેલાં મારે ઇસ્ત્રીના કપડાં લઈ આવવાનું મૂકવાના છે. એટલે પહેલાં જમી કરી દઈશું પછી ઇસ્ત્રીના કપડાંને લઈ. ચલો હું પતાવી દઉં મારું. જો આ તક્ષ માટે લાયા હતા ને રમવાનું બિસ્કિટ આપણી એનું રિએક્શન જોઈએ. તક્ષ નવું ટોય વાળું બિસ્કિટ છે. લાઈ ખોલી આપે મમ્મા. ખોલો છે તો ખોલીને લઈ લીધું. ખોલીને જાતે ખોલીને ખાવાનું નથી. એ તો પ્લે કરવાનું છે. ગઈ જોઈ લીધું ને તો સવારમાં ઉઠીને નહીં ધોઈને મસ્ત મજાનું માથું ધોઈને નહીં લીધું. હજુ ગૂંચ નથી કાઢી ગઈ કેમ કે ટાઈમ જ નથી મળ્યો. પછી એ બધું પતાવી તક્ષને સ્કૂલ મૂકીને થોડી વાર મારા પેલા ઘરે બી જતા આવ્યા સાસુ ત્યાં બી એને બી કલાક રમી લીધું. પછી સ્કૂલ ગયો. સ્કૂલ મૂકીને આવીને ટિફિન બનાવીને ટિફિનમાં શાક રોટલી ને એવું જ બનાવ્યું. અને પછી આપણે કરી લીધું પૂજાપાઠ. જો મસ્ત મજાનું પૂજાપાઠ થઈ ગયું મારું. એટલે હું એટલી ખુશ થઈ ગઈ ને પૂજાપાઠ ને એ બધું પતાવી. પછી સવારનું કંઈ ખાધું નહોતું. 2-3 વેફર તક્ષની સાથે ખાધી હતી. તો એ બધું પતાવી પછી આપણે લાગી ગયા ગાઈસ પૂજાપાઠ ને બધું પતાવીને પછી મેં જમવાનું નાસ્તો જે ગણો ને બધું સાથે કરી લીધું. એ બધું પતાવીને ત્યાં અમારે તક્ષ સ્કૂલ લેવા જવાનો ટાઈમ થઈ જવા આવ્યો હતો. એટલે ટાઈમ થઈ જવા આવ્યો તેની પહેલાં મેં શું કર્યું, ઇસ્ત્રીના કપડાં લેવા જવાના હતા ને એને લેતા આવ્યા આપણે. અને ઇસ્ત્રીના કપડાં લઈને આવીને મૂકીને પછી સીધા આપણે પહોંચી ગયા તક્ષને લેવા. તક્ષને લઈને આવી ગયા. તક્ષ સ્કૂલમાં બીજો પેલી કાલ ગિફ્ટ જોઈ દઈએ બધા છોકરાઓને આપીને એમાંથી તક્ષને બી આ એક મળી છે. તો તક્ષ બી ઘરે આવી ગયો. આજ તો એને સ્પોર્ટ્સના આઉટફિટને આવવાનું તો એ બી આવી ગયું. બધું ઠેકાણે મૂકી દીધું. એને હાથ પગ ધોઈને કપડાં બદલીને ફ્રેશ કરીને રમવા બેસી ગયું. સવારમાં એ બધું કામ કર્યું હતું ને તો કપડાં સુકવવાનું રહી ગયા હતા. તો કપડાં બી સૂકવી દીધા. બધું થઈ ગયું. હવે મારે છે ને અમથું વેક્સ ને એમ કરવાનો ટાઈમ નહીં મળતો. ગઈ કંઈક ઓકેશનલી હોય ને તો કરી નાખીએ એમ કરીને બેસી જઈએ છીએ. તો આજે મારે પાછું કરવું છે વેક્સ. અંધારું આવે થોડો પડતો ખોલીએ તો હું છે ને જાતે જ વેક્સ કરું છું ગાઈઝ. તો હું તમને બતાવું મારું વેક્સનું મશીન. તો તમારે બી જાતે કરવું હોય ને કપડાં વાળવાના ગાઈઝ પડ્યા છે. આ બીજું મશીન કર્યું છે તો એક્સ્ટ્રા કપડાંને બધું ધોવા મને આ વાળું ગાઈઝ હું યુઝ કરું છું એટલે ફટાફટ થઈ જાય. પણ આમાં 1-2 મતલબ તકલીફ છે કે તમારે અડધો કલાક મિનિમમ છે ને ગરમ થવા દેવું પડે. કેમ કે ઉપરથી નીચે સુધી નીચેથી ઉપર ગરમ થાય ને પછી સરખું બહાર નીકળે નહીં તો નીકળતું નથી બહાર વેક્સ. એટલે હું છે ને હવે ગરમ કરવા મૂકી દઈશ. ખાલી 2 હાથમાં જ કરવાનું છે.
તો એને હું અહીંયા ગરમ કરવા મૂકી દઈશ. ત્યાં સુધી છે ને મારી ફેશિયલની કીટ ગાઈસ ક્યારની મેં કરી હતી ને ત્યાંની અધૂરી ખુલ્લી પડી રહી છે. તો એ છે ને એ મારે બ્રાન્ડમાંથી આવેલી છે, આપણે ખરીદી નથી. તો હવે મેં કીધું ત્યાં સુધી ફેશિયલ બી કરી નાખું એટલે પૂજા પાઠ પતી ગયો છે. આપણે વિચારીએ છીએ કે હવે નાઇટ ડ્રેસ પહેરી લઈએ તો બધું વેક્સિંગનું ને બધું ફટાફટ કામ પતી ગઈ. તમારું શું કહેવું ગાઈસ? પહેરવો જોઈએ કે ના પહેરવો જોઈએ? પહેરી જ લેવાનો વિચાર છે આપણે. ચલો ફટાફટ નાઇટ ડ્રેસ ચેન્જ કરીને પછી વેક્સ ને ફેશિયલ એવું કરવાનું ચાલુ હોય ત્યારે તમને મળું છું પાછી. જો ગાઈસ આ મારી ચાંદીની છે, મેં મેચિંગ બ્લુ કલરની ચાંદીની ઇયરિંગ્સ પહેરી છે, એનું પેન્ડલ બી છે. હવે સાંજે શું પહેરું છું શું નહીં હું તમને બતાવીશ અને તમે જોજો હું કેવી લાગુ છું એ બી તમે કોમેન્ટ કરી દેજો. જો નાઇટ ડ્રેસ બદલી લીધો જ મેં અને ક્યાં કરશું આપણે ફેશિયલ ખબર છે? મારા બાથરૂમમાં છે ને જો આ મિરર છે, તો આ મિરરમાં જ આપણે છે ને ફેશિયલ કરી લેવાનું. લાઇટ ચાલુ કરી મસ્ત મજાનું. ચાલો ફટાફટથી ફેશિયલ કરી લઈએ પછી મળીએ. નાઇટ ડ્રેસ બદલી દો. હવે સુધી છે ને આપણે ગાઈસ નાઇટ ડ્રેસ જ પહેરી રહીશું. બહાર જમવા જઈએ ને ત્યારે ચેન્જ કરશું કપડાં. હજી સાંજે શું પહેરશું એ નથી ડિસાઈડ કર્યું, પણ જમવા જતાં બદલશું એ ફાઇનલી છે. 2 કપડાં છે જે હું વિચારી રહી છું, પછી હમણાં તમને બતાવું. પહેલાં ફેશિયલ કરું તક્ષ રમે છે ને ત્યાં સુધી. ખબર નહીં કેમ અંધારું અંધારું આવે. અને આ બધું તૈયારીઓ થોડી ચાલે છે ને. જો આ વેક્સનું મશીન બી મેં ગરમ કરવા મૂકી દીધું. જો લાઇટ દેખાય છે ને ચાલુ છે એટલે મશીન ગરમ થઈ રહ્યું છે. ત્યાં સુધી ફટાફટ કરી લઈએ ફેશિયલ. બહુ જ આમ બી ડલ થઈ ગઈ છે સ્કિન અને પાઉચ ખુલ્લા પડ્યા છે એટલે પતાવી દેવું પડે એવું બી છે. ચલો ગાઈસ ફાઇનલી જો ફેશિયલ થઈ ગયું છે. ખબર નહીં અત્યારે તો લાગે છે કે નહીં કર્યું હોય એવું. જો લાગે છે કે નહીં ખબર નહીં. જો કે હજુ જસ્ટ કરીને જ આવી છું એટલે કાલ જો કે વધારે ખબર પડે, પણ પડ્યું હતું એટલે મેં કીધું પતાવી દઈએ. તો જો મને તો સરસ લાગી રહ્યું છે. હવે મારે જો અપર લિપ્સ કરવાનો ટાઈમ થઈ ગયો છે તો એ જાતે જ આપણે અપર લિપ્સ કરશું ગાઈસ. કોઈ છે જે મારા જે જાતે અપર લિપ્સ કરતું હોય. રિઝલ્ટ થોડું ઉપર નીચે આવે તો ચલાવી લેજો, કેમ કે અહીં સાઈડમાં મારા ખૂણામાં ફોન મૂકવો પડ્યો છે. એટલે જો આવી આઈબ્રોની રીલ લેવાની અને નાનો એવો આવો દોરો લેવાનો. બહુ મોટો નહીં લેવાનો ગાઈસ એટલે આપણને ફાવે. અને એને પછી અહીંયાથી મારી દેવાની ગાંઠ. એના પછી આપણે લગાવી દેવાનો કોઈ બી પાવડર. મિરરના નજીક રહેવાનું એટલે છે ને ઝીણા ઝીણા હેર હોય ને એટલે દેખાય. પછી આ જે દોરો આપણે બનાવ્યો એને બંને હાથથી આમ ગોળ કરવાનો અને આ બંને ફિંગરમાં ફસાવવાનું. જો આવી જ રીતે તમે પૂરી અપર લિપ્સ કરી શકો છો. અને થોડી થોડી થાય ને ગાઈસ, 2-4 દિવસમાં લેતા રહો ને તમે તો બહુ તકલીફ ના થાય, દુખાય બી નહીં અને લેવામાં બી ના થાય. થોડો ટ્રાય કરવાનો ઘરે, ધીમે ધીમે ફાઈ જશે ગાઈસ. ચલો મુચ્છળ બેન હવે પહેલાં અપર લિપ્સ બતાવે પછી મળું. ગાઈસ જો જાતે નેલ્સ કર્યા કેવા લાગે છે કે જો હવે હાથમાં જ્વેલરી ને બધું પહેરે ને એટલે હેન્ડ બહુ જ મસ્ત લાગે. મારા ફોનમાં ખબર નહીં લાઇટનો પ્રોબ્લેમ થાય છે ને એટલે જો ગાઈસ આ બધું છે ને મારો નેલ્સનો સામાન છે, અલગ અલગ બધું આ ડબ્બીમાં છે, આમાં છે, આમાં. તો હું બધો સામાન રાખું છું. આ કેમ લાઇટ લબક ઝબક થાય છે? ફોટા પાડતી હોય મારા એવું કરે છે. તો બધો નેલ્સનો સામાન રાખું છું અને જાતે જ નેલ્સ કરું છું ગાઈસ. તમારે શીખવું હોય કે નેલ્સ જાતે કેવી રીતે કરી શકીએ આપણે આપણા હેન્ડમાં, તો તમે મને કોમેન્ટ કરજો કઈ કઈ વસ્તુ જોઈએ, શું જોઈએ, બધું હું તમને ડિટેલમાં કહીશ. તમે કોમેન્ટ કરજો તો હું અલગથી વિડીયો જ એક બનાવીશ કે આપણે જાતે નેલ્સ કેવી રીતે કરી શકીએ. કેટલા મસ્ત લાગે છે ગાઈસ. વાહ, બહુ જ બધા કલર ઓપ્શન હતા મારી પાસે જો આમાં, પણ મેં કીધું કોમન કલર કરીએ કેમ કે મારે પછી અમુક ટાઈમ શૂટ હોય ને ત્યારે નીકાળવા પડે, ગમે ત્યારે ને પહેરવા બી પડે. ગઈ સાચું કહું હું શેના માટે જાતે કરું છું કે શૂટના લીધે ગમે ત્યારે પહેરવાના આવે, ગમે ત્યારે કાઢવાના આવે તો પછી ઘડી ઘડી 300 રૂપિયા ના થાય. પ્રશ્ન તો પાછળ 100-150 વાળા જે રેડીમેડ મળે ને ગાઈસ એને ખાલી લઈ આવો અને પછી આપણી રીતે ચોંટાડવાની. એ રેડીમેડ ચોંટાડો ને એટલે ફટાફટ નીકળી જાય, પણ એ તો પોસિબલ નહીં કે ફટાફટ નીકળી જાય. મારું ફૂસફૂસી પડી ગયું. ફટાફટ નીકળી જાય તો પછી કોઈ મતલબ નહીં એમ. એટલા માટે હું અલગથી રાખું છું વસ્તુ કે જેનાથી હું કરી શકું એમ. જો મગ ઉગાડેલા છે ને પારસને ખાવા જોઈતા હોય છે. ચલો ગાઈસ હવે ધીમે ધીમે રેડી થવાનું ને એવું સ્ટાર્ટ કરશું, પછી નીકળશું એટલા માટે. ચલો
મસ્ત રેડી થઈને નીકળીએ છીએ અમે લોકો. જો મેં આવું કંઈક પર્સ બી લીધું છે મસ્ત મસ્ત. અમદાવાદની એક રેસ્ટોરન્ટ છે ગાઈઝ, જ્યાં મસ્ત એમ્બિયન્સ છે, મસ્ત ફૂડ છે. સાચેમાં એકવાર જવાય એવું છે. અગર કોઈની બર્થડે આવતી હોય તો શ્યોરલી જજો ગાઈઝ. લોકેશન જાણવું હોય તો ગાઈઝ આઈસ્ક્રીમ વાળી ચેર. ઘરે કપડાં ચેન્જ કરી લીધા હતું. મોઢું ને બધું ધોવા જવું છે. મેકઅપ તો નહોતો કર્યો, પણ ખાલી પેલું પાવડા ને એવું લગાવ્યું હોય ને, લિપસ્ટિક કરી છે એટલે એ બધું ધોવા કરવાને એમ જવું છે. બાકી કપડાં ચેન્જ કરી દીધા, ફ્રેશ થઈ ગયા છે. સવારે જવાનું છે બહાર એક જગ્યાએ, તો એ તો કદાચ હું વ્લોગ નહીં લઉં, કેમ કે અમુક નવી જગ્યા હોય એટલે મને થોડી શરમ આવતી હોય છે, એટલા માટે. બીજું તો કંઈ રીઝન નથી. અને બસ આજ હતું તો કેટલી મજા આવી ગઈ. સાચું કહું, તમારા બાળકની કોઈની બર્થડે હોય ને તો તમે જરૂરથી જઈ શકો અહીંયા, કેમ કે બચ્ચું એટલું બધું એન્જોય કરે છે. અને બર્થડે માટે બી ઓલરેડી ત્યાં સેટઅપ રેડી જ કરેલો હોય છે, તો તમારે સેટઅપની બી ચિંતા નહીં. બસ કેક લઈને જતા રહો, અથવા તમે ત્યાં બી કેકનો ઓર્ડર આપો ને તો એ બી કરે છે. ફૂડમાં બી ચાઇનીઝ, પંજાબી, બહુ જ બધી અલગ અલગ વેરાયટી હતી. મસ્ત છોકરાઓની સેન્ડવિચ, ચોકલેટ સેન્ડવિચ ને બહુ જ બધી કેક ને મજા આવી ગઈ. બહુ સાચેમાં જવા એવી જગ્યા છે. તો તમે બી અગર કોઈ પ્રમોશન નથી ગાઈઝ, અગર તમે બી જવા માગતા હોય તો જરૂરથી જજો. આપણે કાલે પાછા ફરી એક મસ્ત મજાના વિડીયો સાથે મળશું. ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો, વિડીયો લાઇક ના કર્યો તો કરી લેજો. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બબાઈ છે. મને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ગાઈઝ.